ડાંગમાં સાર્વત્રિક વરસાદ છે. ગિરાધોધ શરૂ થયો. ગિરાધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. સાંસદ ધવલ પટેલે વિડીયો પોસ્ટ કર્યો. ડાંગમાં કુદરતી સૌંદર્ય જોવા માટેનું નિમંત્રણ પણ આપ્યું. વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે પોતાના ટ્વિટરના માધ્યમથી ડાંગ જિલ્લાનો પ્રસિદ્ધ ગિરાધોધનો વિડીયો અપલોડ કરીને કુછ દિન તો ગુજારો ડાંગ મેં ટ્વીટ કર્યું. ડાંગ જિલ્લાની મુલાકાત થોડા દિવસ પહેલા સાંસદ ધવલ પટેલે કરી હતી. તેમણે પ્રવાસન સ્થળો સાપુતારા સહિત ડોન હિલ સ્ટેશનના વિકાસ સાથે કૃષિ તેમજ ઇકો ટુરિઝમ માટે કામ કરવા સાથે પર્યાવરણની કાળજી રાખવા પણ જણાવ્યું હતું. વરસાદ આવતાની સાથે ડાંગ સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે અને આ તસવીરો કહી બતાવે છે કે જે એક તરફ ઝરમર ઝરમર વરસાદ, બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવા નીર આવ્યા, જેના કારણે ગિરાધોધ દર ચોમાસામાં જીવંત થાય છે. આ જ સમયમાં ઘણા એવા સહેલાણીઓ છે ગુજરાત અને તેની બહારના કે જેઓ ડાંગ ફરવા માટે આવે છે. સાંસદ ધવલ પટેલે પણ એક્સ પર પોસ્ટ કરીને તમામ લોકોને આ ગિરાધોધ જોવા આવવા માટે, અહીંયાના રમણીય દ્રશ્યો નિહાળવા માટે આમંત્રણ આપ્યું છે.